પોરબંદરના મિયાણી નજીક ટોકન વગર માછીમારી કરતા 2 પિલાણા ઝડપાયા હતા, જેમાં પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોસ્ટલ સિક્યુરિટીને લઈને સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલિંગ કરી બોટો ચેકિંગ કરવા માટે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકિંગ કરવા ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે 2 ફાઇબર બોટ અનધિકૃત રીતે ટોકન વગર ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતા મળી આવી હતી. આ બંને બોટના ટંડેલો વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરના મિયાણી ગામે બ્રહ્માજીના મંદિરની સામે 2 નોટિકલ માઇલ દૂરથી 2 પિલાણાને પકડી પાડવામાં આવ્યા હતા. દ્વારકાના રૂપેણ બંદરના દાતાર ચોકમાં રહેતા દિલશાક અયુબ પટેલિયા અને શિરાઝ અયુબ પટેલિયાના અલી અને ગુલાબ નામના પિલાણામાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાનું બહાર આવતા આ બંને માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.